ગુજરાતમાં ભણશે ગુજરાત તો જીતશે ગુજરાતના દાવાઓ પોકળ સાબિત થઈ રહ્યા છે। રાજ્યમાં શિક્ષણની સ્થિતિ અંગે વિધાનસભામાં વિપક્ષોએ સરકાર પર આકરા પ્રહાર કર્યા હતા। પાટણ શૈક્ષણિક નગરી છે। અહીં હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીનું વડું મથક પણ આવેલું હોવા છતાં સાંતલપુર તાલુકાના ધોરણ 12 પછી કોલેજમાં સામાન્ય પ્રવાહમાં અભ્યાસ કરવા માટે વિદ્યાર્થીઓને અન્ય તાલુકા કે જિલ્લામાં જવું પડી રહ્યું છે। આ કોલેજનો એક દસકો પૂર્ણ થવાના આરે હોવા છતાં કોલેજને પોતાનું બિલ્ડિંગ નથી અને કોલેજમાં અભ્યાસ કરતા 650 જેટલા વિદ્યાર્થીઓ ગવર્મેન્ટ સ્કૂલના બિલ્ડિંગમાં અભ્યાસ કરી રહ્યા છે, જ્યાં 10 રૂમોમાં અહીં ઉચ્ચતર માધ્યમિક શાળાના વિદ્યાર્થીઓ પણ અભ્યાસ કરે છે। સાંસદ કે ધારાસભ્યને સાંતલપુર કોલેજ બાબતે કોઈ જ જ્ઞાન નહીં હોવાથી આ મામલે બોલવાનું ટાળે છે। પાટણનું આ એક સાંતલપુર એવું ગામ છે કે જ્યાં આર્ટ્સ કોલેજના વિદ્યાર્થીઓ સ્કૂલમાં અભ્યાસ કરે છે અને સ્કૂલમાં અભ્યાસ કરીને જાણે એમને કોલેજનું વાતાવરણ નથી મળતું, છતાં પણ અહીંના સાંસદ જે 5 વર્ષ સુધી એમ કહે છે કે મેં વિકાસના કામો કર્યા છે, એક પણ વખત આ વિસ્તારની મુલાકાત લીધી નથી એવું લોકોનું કહેવું છે। સાથે સાથે આજે એના માટેની જે કામ કરવાની પદ્ધતિ હોય, જમીન જોઈએ, એ હાલ કોઈ જાતની કોઈની પાસે માહિતી નથી। જીએસટીવીની ટીમ જ્યારે રિયાલિટી ચેક કરવા આવી ત્યારે માત્ર અત્યારે હાલ જે પરીક્ષાઓ ચાલે છે એને લઈને સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળાનું સેન્ટર ફાળવ્યું હતું એ જ હતું, બાકી બધું અત્યારે રામ રાજ્યને જ્યારે પ્રજા સુખી હોય એવો માહોલ જોવા મળી રહ્યો છે। અલ્કેશ પંડ્યા, જીએસટીવી,